ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોऽપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. બંધવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન. આપણે ગઈ વખતે જોતા હતા કે બાપુએ કહ્યું કે મારા શ્રોતાઓ યાદ રાખજો કે સદગુરુ જેવું કોઈ હમસફર નથી. સદગુરુ જેવું કોઈ હમસફર નથી, કોઈ નહીં. તમારી જન્મો જન્મની યાત્રામાં એક કોઈક સાથે આવશે તો એ સદગુરુ. પણ એના માટે જરૂરી છે આપણને એ વિશ્વાસ, એ ભરોસો. આપન જાની ન ત્યાગહી મોહી રઘુવીર ભરોસ. જેવો ભરતને ભરોસો હતો એનો રામજી પર, એવો આપણને સદગુરુ પર ભરોસો આવી જાય તો આપણા જન્મો જન્મની યાત્રાના હમસફર છે સદગુરુ. એક વખતે નરેશભાઈ મને કહેતા હતા કે એમને બાપુને કીધું કે બાપુ, અમને આ વ્યાસપીઠ પર આટલો બધો પ્રેમ છે, અમને કથામાં આટલો બધો પ્રેમ છે, અમે માનસનો એનો પાઠ કરીએ છીએ એનો આ નિયમિત, તો ક્યારેક અમને એવું લાગે છે બાપુ કે અમે આટલા બધા વાંદરા હતા એમાંના એકાદ વાનર હોઈશું ને ક્યારેક, તો અમને આટલો તો અમને આટલો પ્રેમ છે ને, તો અમને આટલી બધી એ છે ને. અને બાપુ તો હસ્યા, પણ ખરી વાત કાંઈક તો હશે. આપણને શું છે કે યાદ નથી, આપણને આપણા બધા જન્મો યાદ નથી એટલે આપણે ખાલી ગેસ કરી શકીએ. પણ એટલું ખરું કે ગયા જન્મમાં હોવ આપણે કે આગલા જન્મોમાં હોવ આપણે કાંઈક તો આ અધ્યાત્મમાં કંઈક કરેલું હશે. અનિલકુમાર, આમને આમ તો કંઈ આમાં કંઈ આપણે જતા ના પડી ના જઈએ. દુનિયામાં કેટલાય લોકો છે, રાઈટ? ક્યાં નથી એમને મંદિરમાં ઇન્ટરેસ્ટ, નથી કથામાં ઇન્ટરેસ્ટ, નથી સત્સંગમાં ઇન્ટરેસ્ટ. અને બાપુ કે કંઈ વાંધો નહીં, એમનોય વારો આવશે કે ક્યારેક તો પણ એમનો તો આવશે ત્યારે આવશે, આપણો તો આવી જ ગયો હશે ને તો આની અંદર આપણને આટલો ઇન્ટરેસ્ટ આવે. તો આ ભરોસો આપણને કે સદગુરુ એ આપણા જન્મ. હવે આપણને થાય કદાચ વિચાર આવે કે આ શું શક્ય છે ખરું કે ભાઈ જન્મો જન્મ સુધી સદગુરુ આપણા હમસફર રહે એવું? તો જ્યાં સુધી આપણે સદગુરુને વ્યક્તિ માનશું ત્યાં સુધી એ શક્ય નથી. જ્યાં સુધી આપણે સદગુરુને વ્યક્તિ માનીશું ત્યાં સુધી આ શક્ય નથી. પણ આપણે જ્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણને સમજાય કે સદગુરુ એ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. બાપુએ ગઈ કથામાં પણ કીધું કે સદગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. અને એનાથી આગળ કહું બાપુ કે તો સદગુરુ વ્યક્તિત્વ નહીં, અસ્તિત્વ છે. ગુરુ અસ્તિત્વ છે. અને એનીથી આગળ કેવું હોય તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. હવે ગુરુને જો સાક્ષાત પરત બ્રહ્મ કહી દીધા તો પરત બ્રહ્મને તો બધી ખબર હોય. અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું કે તારાને મારા ઘણા બધા જન્મ થઈ ગયા, ફરક એટલો છે કે તને કંઈ યાદ નથી અને મને બધા જન્મ યાદ છે. તો શ્રી કૃષ્ણ રૂપી પરમાત્માને ખબર હોય તો જો ગુરુ પરમ બ્રહ્મ હોય
પરમ તત્વ હોય તો સદગુરુને પણ બધી ખબર હોય કે એ બધા જન્મોની, પણ એ આપણને ભરોસો આવવો જોઈએ. આ કારણ કે આપણે બધા જ ઇન્ક્લુડિંગ માયસેલ્ફ આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છીએ, વ્યક્તિત્વ તરીકે કે બ્રહ્મ તત્વ તરીકે કે અસ્તિત્વ તરીકે એ આપણી જોવાની દ્રષ્ટિ નથી. હવે આપણને થાય કદાચ કે મારે તો ગુરુ નથી, તો આ જન્મની તમે યાત્રાના સફર કીધા એ અમારા માટે કોણ હોઈ શકે? તો બાપુએ આગલી કથામાં કહ્યું છે કે તમારે કોઈ ગુરુ ના હોય તો તમે હનુમાનજીને ગુરુ બનાવી શકો, કૃષ્ણને ગુરુ બનાવી શકો. કૃષ્ણમ વંદે જગત ગુરુ, શિવને તુમ ત્રિભુવન ગુરુ, વેદ બખાના આન જીવ પાવર કા જાનમ. તમે ગીતાને ગુરુ બનાવી શકો, તમે માનસને ગુરુ બનાવી શકો, તમે ભાગવતને કોઈ પણ શાસ્ત્રને તમે ગુરુ બનાવી શકો તો તમને હેલ્પ થશે. અને આ થયું પણ છે. આપણે બધા જ ગીતાનો પાઠ કરીએ છીએ, રાઈટ? હમણાં જ મેં કીધું કે અર્જુનને ભગવાને કીધું કે તારા મારા ઘણા જન્મ થઈ ગયા, તને યાદ નથી, મને બધા યાદ છે. એ જ અર્જુને શું કીધું ભગવાનને બીજા અધ્યાયમાં? શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્ન. શિષ્યસ્તે, હું તમારો શિષ્ય છું. અને ગુરુ કોણ છે? પરમાત્મા કૃષ્ણ ગુરુ છે. તો આપણને આપણા કોઈ વ્યક્તિ ગુરુ ન હોય તો કોઈ પરમાત્માને, હનુમાનજીને, શાસ્ત્રને પણ ગુરુ બનાવી શકાય, જે આપણી સાથે જન્મની યાત્રામાં હમસફર તરીકે સાથે રહેશે. આગળ કોઈ બાપુને પ્રશ્ન કર્યો, બાપુ અમને ઈર્ષા, નિંદા અને દ્વેષ બહુ જ સતાવે છે. તમે કાયમ કહો છો કે આ ત્રણ નકામા તત્વ છે, ઈર્ષા, દ્વેષ ને નિંદા. તો એ અમારામાંથી જાય કેવી રીતે? અથવા તો કદાચ ચાલો જાય નહીં, પણ ઓછા કેવી રીતે થાય? અને આપણે આગળ પણ જોયું કે પ્રહલાદજીએ જે આપણને ગઈ વખતે 9 તત્વો, બાધક તત્વો બતાવ્યા, તેમાં એક દુષ્ટતા, કુટિલતા, મનની કુટિલાઈ, જેની અંદર આ ઈર્ષા, નિંદા, દ્વેષ બધું ભરેલું હોય, એ પણ એક તત્વ છે. અને બીજું માનસ વાલ્મીકીમાં જે એમને કહ્યું ઘૃણા, લજ્જા, ભયમ, શોકમ, એમાં પણ ઘૃણા એટલે દ્વેષ એ પણ છે. તો કે આ બધા બાધક તત્વો અમારા કેવી રીતે જાય? ઈર્ષા, નિંદા અને દ્વેષ, જેને તમે સાવ નકામા તત્વ કહો છો, એની કોઈક પ્રક્રિયા ખરી? એના માટે કોઈ ઉપાય ખરો? તો આપણે આગળ વાત થઈ હતી કે બાપુએ 7મા દિવસની કથામાં આનો જવાબ આપ્યો છે. તો બાપુએ કીધું કે મારી પાસે બધા લોકો આ પ્રશ્ન લઈને ખૂબ આવે છે અને સમિધ પણ લઈ આવે છે, અને સમિધ ઉપર લખેલું હોય, બાપુ મારી ઈર્ષાને બાળી દો, મારી નિંદાને બાળી દો, મારા ક્રોધને બાળી દો, મારા દ્વેષને બાળી દો. અને બાપુ કે આટલા પ્રેમથી એ લોકો લાવ્યા હોય એટલે હું મારા હવનમાં હોમી પણ દઉં છું, અને જોડે જોડે દુઆ પણ કરું છું કે આ જે કોઈ સાધકે મને આ કરી એના માટે હું દુઆ પણ કરું છું. પણ એ સાથે સાથે બાપુ કે સાધકે પણ કંઈ કરવું પડશે. તો ગુરુ તો કરે, પણ સાધકે પણ કંઈક થોડું કરવું પડશે. તો કે સાધકે શું કરવું પડે જેનાથી આ ઈર્ષા, નિંદા અને દ્વેષ ઓછા થાય? ચાલો જતા તો ના રહે, પણ ઓછા થાય. તો બાપુએ કીધું આ કથામાં, અને જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ બધો આખો આજનો 7મા દિવસનું જે બધું બાપુ દરેક કથામાં નરેશભાઈ એવું કરે, એક બે દિવસ એવા આવે જેમાં બધું બહુ પીરસી દે. તો આ માનસ મૌનમાં ઘણા બધા દિવસો પીરસ્યું છે, પણ આ 7મા દિવસનું તો મને પણ એવું લાગે કે આ બધું કહત કઠિન, સમજત કઠિન, સાધત કઠિન, વિવેકના જેવું છે. પણ છતાંય હું કોશિશ કરું છું કે ઈર્ષા, નિંદા અને દ્વેષ કેવી રીતે ઓછા થાય. તો બાપુએ કીધું કે 2 રીત છે. એક રીત, તમારા વિવેકના અગ્નિમાં એને બાળી દો, તમારા વિવેકના અગ્નિમાં એને બાળી દો, ખતમ કરી દો. અને વિવેકનો અગ્નિ એટલે જ્ઞાનનો અગ્નિ, તમારું જ્ઞાન, તમારો વિવેક
એ એને ખતમ કરી શકશે. જેમ જેમ તમારું જ્ઞાન, જેમ જેમ તમારો વિવેક, જેમ જેમ તમારી સમજ વધે, તેમ તેમ ધીરે ધીરે આ ત્રણ ધીરે ધીરે ઓછા થશે. અને તો પ્રશ્ન થાય કે બાપુ એવો વિવેકનો અગ્નિ, એવો જ્ઞાનનો અગ્નિ, એવો વિવેક કેવી રીતે અમને પ્રાપ્ત થાય? તો બીનું સત્સંગ વિવેક ન હોહી, રામ કૃપા બીનું સુલભ ન સોહી. બીનું સત્સંગ વિવેક ન હોહી, રામ કૃપા બીનું સુલભ ન સોહી. તો સત્સંગથી વિવેક પ્રાપ્ત થાય. અને સત્સંગ એટલે સંતનો સંગ, સત્સંગ એટલે સાધુનો સંગ, સત્સંગ એટલે સદગુરુનો સંગ, અને સત્સંગ એટલે કથા. આ બધાને સત, કારણ કે બધામાં સતની જોડે આપણો સંગ થાય છે, એટલે એને સત્સંગ કીધો છે. તો આ ત્રણ વસ્તુને ઓછું કરવાનો, મટાડવાનો ઉપાય છે સત્સંગ. એનાથી વિવેકની પ્રાપ્તિ થાય. અને કથા પણ સત્સંગ છે. બાપુએ કીધું, રામચરિત માનસમાં લખેલું છે, કથા સત્સંગ છે, કથાથી વિવેક પ્રાપ્ત થાય છે. રામ કથા કલી પાનંગ ભરની, પુની વિવેક પાવક કહું હરની. રામ કથા કલી પાનંગ ભરની, પુની વિવેક પાવક કહું હરની. એનો સીધો સાદો અર્થ થાય રામકથા એટલે કોઈ પણ કથા, પણ અહીંયા રામકથા. રામકથા કલી પનંગ ભરની. રામકથા એ કળિયુગ રૂપી પનંગ, પનંગ એટલે સાપ. રામકથા કળિયુગ રૂપી સાપ માટે ભરની, ભરની છે. ભરણીનો અર્થ થાય, બાપુએ કર્યો ઢેલ. ઢેલને ભરણી કહેવાય. અને રામકથા એ કળિયુગ રૂપી સાપોલિયા માટે ઢેલ જેવી છે. અને ઢેલ શું કરે તો કે નાના નાના સાપોલિયાને ખાય છે. હવે આપણને તો આ ખબર નથી. બાપુએ આ કથામાં એક કથામાં જ્યારે આ બીજી એક ચોપાઈનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે ખબર પડી. બોલહી મધુર બચન જીમી મોરા, ખાય મહાઅહી બચન કઠોરા. બોલહી મધુર બચન જીમી મોરા, ખાય મહાઅહી હૃદય કઠોરા. બોલહી મધુર બચન જીમી મોરા. કેમ કે લોકો વચન કેવા બોલે? મધુર, મીઠા, મોરની જેમ. મોરનો ટવકો કેટલો સુંદર હોય, પણ એમ કે મોરનો ટવકો આટલો સુંદર હોય બાપુ કે, પણ ખાય મહાઅહી, અહી એટલે સાપ, ખાય મહાઅહી હૃદય કઠોરા. કારણ કે કઠોર હૃદય હોય બાપુ કે તો જ ખાઈ શકાય ને સાપને. એટલે સાપ. અને અહીંયા પણ ભરની એટલે ઢેલ. સાપની જોડે જ હોય ને, સાપ ને ઢેલ બંને સાથે જ હોય. એટલે અહીંયા કીધું રામ કથા કલી પનંગ ભરની, પુની વિવેક પાવક કહું હરની. અને વિવેક રૂપી અગ્નિને પ્રગટ કરવા માટે અરણી છે. હવે અરણી એટલે તો જેને ગામડામાં જોઈ હોય એ ખબર પડે કે એને ઘસો ને તો એમાંથી પછી આમ ફેરવો ને, વલોવતા હોય એ રીતે, તો એમાંથી અગ્નિ પેદા થાય, અને અરણી કહેવાય. અને એ લગભગ લુહારને ત્યાં હોય અરણી. એટલે રામ કથા કલી પનંગ ભરની, પુની વિવેક પાવક કહું હરની. તો આ એક ઉપાય છે કે રામકથાથી વિવેકનું અગ્નિ પ્રાપ્ત થાય, અથવા તો સત્સંગથી વિવેકનું અગ્નિ પ્રાપ્ત થાય. અને એ વિવેકના અગ્નિમાં, જ્ઞાનના અગ્નિમાં
આપણા ઈર્ષા, નિંદા અને દ્વેષ એને આપણે બાળી શકાય. આ એક ઉપાય છે. પણ આના માટે તો નરેશભાઈ ખૂબ સત્સંગ કરવો પડે, ખૂબ કથા સાંભળવી પડે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી મુનિને જતન કરવું પડે. તો હવે આપણો તો આપણે તો સાંભળીએ છીએ ને સાંભળીશું જ કથા અને સત્સંગ, પણ આ એક બહુ નરેશભાઈ સ્લો ઉપાય છે. ધીરો ધીમે ધીમે હોલે હોલે એમ કે સત્સંગ દ્વારા, કથા દ્વારા આપણામાં વિવેકનો અગ્નિ, જ્ઞાનનો અગ્નિ પેદા થાય અને એનાથી ઈર્ષા, દ્વેષ અને નિંદા જાય. પણ કહત કઠિન સમુજત કઠિન સાધત કઠિન વિવેક. આ વિવેક જે છે પ્રાપ્ત કરવાનો એ કહત કઠિન, સમજત કઠિન અને સાધત કઠિન. કહત કઠિન સમુજત કઠિન સાધત કઠિન વિવેક, હોય ગુનાચર ન્યાય જો પુનિ પ્રત્યુહ અનેક. અને માંડ કંઈક થોડોક વિવેક જ્ઞાન પેદા થાય તો આપણા મનમાં ન જાણે કેટલાય સવાલ ઊભા થઈ જાય કે ભાઈ આનું શું, આનું કેમ, આનું કેમ. એટલે આ બધો અઘરો વિષય છે, પણ કરી શકાય એવો છે અને આપણે કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ. પણ બાપુએ કીધું કે ઈર્ષા, નિંદા અને દ્વેષને કાઢવાનો બીજો એક મારી પાસે સહેલો ઉપાય છે. નરેશભાઈ, સહેલો ઉપાય સાંભળો. ઈર્ષા, નિંદા અને દ્વેષ જાય એનો સહેલો તલગાજરડી ઉપાય. બાપુ કે છે આ ઉપાય છે ને તલગાજરડી ઉપાય છે અને સહેલો છે. કયો ઉપાય? બાપુએ કીધું કે ઈર્ષા ને મારવી હોય, દ્વેષને મારવો હોય અને નિંદાને મારવી હોય તો સહેલોમાં સહેલો ઉપાય છે કે આ ત્રણ જગ્યાએ જ્યાં તમને ઉત્પન્ન થાય છે એ ત્રણ જગ્યાએ તમે પ્રેમ કરો. પ્રેમ, પ્રેમ અને પ્રેમ. કેવી રીતે? તો કે જેની તરફ તમને ઈર્ષા થાય છે, જેની તમને ઈર્ષા થાય છે એને તમે પ્રેમ કરતા શીખી જાઓ ધીરે ધીરે. હવે આપણે તો ઈર્ષા કરવા વાળા છીએ. હવે જેની ઈર્ષા કરતા હોય એને તરત તો આપણાથી, પણ ધીરે ધીરે જો પ્રયત્ન કરીએ તો બાબુ કે ઈર્ષા જેને કરો છો એને તમે ધીરે ધીરે પ્રેમ કરવાનું શરૂ કરો. જેનો તમે દ્વેષ કરો છો એને ધીરે ધીરે તમે પ્રેમ કરવાનું શરૂ કરો. અને જેની તમે નિંદા કરો છો એને ધીરે ધીરે તમે પ્રેમ કરવાનું શરૂ કરે. તો થશે શું કે જો તમે પ્રેમ કરવા માંડશો ધીરે ધીરે તો બાપુ કે જેને આપણે પ્રેમ કરીએ એની આપણાથી ઈર્ષા ન થાય, જેને આપણે પ્રેમ કરીએ એની આપણાથી નિંદા ન થાય, અને જેને આપણે પ્રેમ કરીએ એનો આપણે દ્વેષ ના થાય. બાપુ કે એટલું તો છોડો, પણ જેને આપણે પ્રેમ કરીએ ને એની નિંદા તો ન થાય, પણ એની નિંદા સહન પણ ન થાય. નરેશભાઈ, આપણે જેને પ્રેમ કરીએ એની, આપણે ધારો કે આપણા બાળકોને પ્રેમ કરતા, આપણે તો ત્યાં સુધી જ પહોંચેલા છીએ ને, એટલે એમથી આગળ તો હજી આપણું કુંડાળું એનું ગયું નથી ને. એટલે એની આપણા બાળકની કોઈ નિંદા કરે તો આપણાથી સહન ના થાય. કારણ કે જેને આપણે પ્રેમ કરીએ એની નિંદા તો ન થાય બાપુ કે, પણ એની નિંદા પણ સહન ના થાય. એટલા માટે ઈર્ષા, દ્વેષ અને નિંદાનો તમારે એમ કે જો કોઈ સહેલામાં સહેલો તલગાજરડી ઉપાય લેવો હોય બાપુ કે, તો કે તમે પ્રેમ કરો. બાપુએ કીધું રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે જો જાન નિહારમ. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે જો જાન નિહારમ. હવે જુઓ, બાપુ કે છે કે જેને આપણે ઈર્ષા કરતા હતા, જેનો આપણે નિંદા કરતા હતા, જેનો આપણે દ્વેષ કરતા હતા, એને આપણે જો પ્રેમ કરવા માંડીએ તો એને ફાયદો થાય અને બાપુ કે આપણને ફાયદો થાય. આપણને શેનો ફાયદો થાય? તો બાપુ કે આપણું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. કારણ કે હવે આપણા અંતઃકરણમાંથી નિંદા જતી રહી, દ્વેષ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, એટલે આપણને ફાયદો અને સામેવાળાને પણ એનો ફાયદો. એટલે બાપુએ કીધું કરીબ કરીબ
हमारे सब विकारों का, करीब करीब हमारे सब विकारों का, उनमें भी ईर्ष्या, निंदा और द्वेष का कारण है प्रेम का अभाव। हमारे हृदय में प्रेम का अभाव है, इसलिए हम सबको प्रेम नहीं कर सकते। નહીં તો બાપુ કે પ્રેમ તો બાંટવાથી વધે. આપણે ત્યાં એક બાળક હોય એને આપણે પ્રેમ કરતા હોય, રાઈટ, ફૂલ પ્રેમ કરતા હોય, પછી બે બાળક આવે એનો તો આપણો પ્રેમ ઘટી જાય નહીં. પ્રેમ તો એનું ત્રીજું આવે તો ત્રીજા નહીં. આપણે તો પ્રેમ પ્રેમ તો અંદર એટલો બધો આપણા અંતઃકરણમાં બાપુ કે ભરેલો છે, એમ કે આપણે આ ધીરે 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 જો આ કુંડાળું આપણું વધારીએ ને તો પછી ધીરે ધીરે પરિવારને પ્રેમ કરી શકીએ, સમાજને પ્રેમ કરી શકીએ, દેશને પ્રેમ કરી શકીએ, પછી તો આખા વિશ્વને પ્રેમ કરી શકીએ, અને પછી તો ત્રિભુવનને પ્રેમ કરી શકીએ. પણ એમ કે આપણે એ કુંડાળામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જ નથી કરતા. વશિષ્ઠજીએ ઉત્તરકાંડમાં કીધું રામજીને, પ્રેમ ભગતિ જલ बिनु रघुराई, अभियंतर मल कबहु न जाई, प्रेम भगति जल बिनु रघुराई, अभियंतर मल कबहु न जाई. आप પ્રેમની, પ્રેમ કે ભક્તિ, એટલે પ્રેમ ને ભક્તિ બાપુ કે એક જ છે. એટલે કે પ્રેમ ભક્તિના જળ વગર વશિષ્ઠજી કહે છે કે અભિયંતર એટલે હૃદયનો કચરો, હૃદયનો મેલ જો સાફ કરવો હોય તો વશિષ્ઠજી કહે છે કે પ્રેમ ભક્તિના જળથી, પ્રેમના જળથી કહો, ભક્તિના જળથી કહો કે પ્રેમ ભક્તિનું જળ કહો, એના એ જળથી જ આપણો અંદરનો કચરો સાફ થશે. બહારનો કચરો હોય તો આપણે બીજી રીતે સાફ કરી શકીએ, પણ અંતઃકરણનો, હૃદયનો કચરો કેવી રીતે સાફ કરીશું? તો વશિષ્ઠજી કહે છે કે ભક્તિના જળથી, પ્રેમના જળથી આપણે સાફ કરી શકીશું. માટે આ ઈર્ષા, નિંદા અને દ્વેષ, આ ત્રણ જે આપણા માટે સાવ નકામા તત્વો છે, જો એને ઓછા કરવા હોય, ખતમ કરવા હોય તો આ બે ઉપાય છે, કથા અને સત્સંગ જે આપણે કરીએ છીએ. પણ આ એક બીજો તલગાજરડી ઉપાય કે જ્યાં આપણને ઈર્ષા છે, જ્યાં આપણને દ્વેષ છે, જ્યાં આપણને એનું નિંદા છે, ત્યાં આપણે ધીરે 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 પ્રેમનો પ્રયત્ન કરો તો આપોઆપ આ ત્રણે ત્રણ વસ્તુ જતું રહેશે. બાપુને કોઈ પ્રશ્ન કર્યો કે બાપુ આ માનસમાં વારે ઘડીએ આ સંદેહ, સંશય, મોહ, ભ્રમ આ બધા શબ્દો આવે છે, તો આ બધું એક છે કે આ જુદું જુદું છે? અમને સમજાવો. નિજ સંદેહ મોહ બ્રહ્મ હરની, કરમું કથા સવ સરિતા તરની. નિજ સંદેહ મોહ બ્રહ્મ હરની, કરમું કથા ભવ સરિતા તરની. આ બધામાં સંશય, સંદેહ, ભ્રમ, મોહ આ બધામાં ફરક શું છે? નાથ એક સંશય બળ મોરે, કરગત ભેદ તત્વ સબ તોરે. નાથ એક સંશય સબ મોરે, કરગત ભેદ તત્વ સબ તોરે. ક્યારેક મન શબ્દ વપરાય છે આ ચાર વસ્તુ પાછળ, ક્યારેક હૃદય શબ્દ વપરાય છે, ક્યારેક અંતઃકરણ શબ્દ વપરાય છે. પણ બાપુ કે આમાં મન કહો તમે કે હૃદય કહો કે અંતઃકરણ કહો, આ બધું આમ તો જોડાયેલું જ છે. કારણ કે અંતઃકરણમાં ચાર વસ્તુ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે ક્યારેક ક્યારેક રામચરિત માનસમાં આ જે શબ્દો છે સંશય, સંદેહ, એની જોડે ક્યારેક મન શબ્દ વપરાયો છે, ક્યારેક હૃદય શબ્દ વપરાયો છે, ક્યારેક અંતઃકરણ, ક્યારેક બુદ્ધિ શબ્દ વપરાયો છે.
પહેલું લઈએ આપણે સંશય. સંશય કોને કહેવાય? અને રામાયણમાં તો ઘણી બધી ચોપાઈ છે. એક ચોપાઈ તો આપણે હમણાં જ જોઈ, નાથ એક સંશય મન મોરે, કરગત બેદ તત્વ સબ તોરે. બીજું, અને આ સંશય ને સંદેહ, સંશય અને સંદેહ એ બે એક બહુ નજીકના છે. એટલે એ શબ્દ ક્યારેક સંશય વપરાય અને ક્યારેક સંદેહ વપરાય, પણ શબ્દ જુદા છે બાપુ કે, એટલે એનો અર્થ જુદો છે. પણ સંશય અને સંદેહ એ બંનેનો નાતો મન સાથે વધારે છે. પછી હવે મન કહો, હૃદય કહો, અંતઃકરણ કહો, એ જુદી વસ્તુ છે, પણ મન સાથે છે. અને આ સંશય અને સંદેહ એ બંને સતીને થયા છે. સતી જ્યારે શિવજી જોડે જતા હતા કથા સાંભળીને, ત્યારે એમના મનમાં સંશય પણ થયો છે અને સંદેહ પણ થયો છે. કેવી રીતે? હસ સંશય મન ભય હું અપાર, હોહીન હૃદય પ્રબોધ પ્રચારા. અસ સંશય મન ભય હું અપારા, હોહીન હૃદય પ્રબોધ પ્રચારા. સતીના મનમાં સંશય થયો રામને રડતા જોઈને કે આ તો કઈ ભ્રમ કહેવાય, આને બ્રહ્મ કહેવાય, આ પરમાત્મા કહેવાય, આ તો પત્ની ખોવાઈ ગઈ છે ને રડે છે. એ જોઈને સતીના મનમાં સંશય થયો. અસ સંશય મન ભય અપારા, મનમાં સંશય મનમાં થયો. તો બાપુએ કીધું સંશય એટલે જ્યારે આપણને ડાઉટ હોય પણ આપણે શ્યોર ના હોય. આપણે ડાઉટ હોય કશીક વસ્તુમાં પણ આપણે એ વસ્તુ પર શ્યોર ના હોય, એને સંશય કહેવાય. આપણને મનમાં મન નક્કી ન કરી શકે કે આ બરાબર છે કે આ બરાબર છે. સંકલ્પ વિકલ્પ વચ્ચેની આપણા મનની સ્થિતિ, જેની અંદર આપણને ડાઉટ હોય પણ એકદમ શ્યોર ના હોઈએ આપણે, જેને આપણે કહીએ અનશ્યોર, શ્યોર નથી, નોટ શ્યોર, એ સ્થિતિને સંશય કહેવાય. એટલે આપણા મનમાં, અને સંશય ઉત્પન્ન થાય મનમાં, એટલે મનમાં થોડો ડાઉટ ગયો પણ હજી આપણે શ્યોર નથી. થોડું કામ છે, આ હશે કે નહીં હોય, હશે કે નહીં હોય ના. એટલા માટે ભરદ્વાજજીની પણ આ જ પરિસ્થિતિ. નાથ એક સંશય બળ મોરે, કરગત ભેદ તત્વ સબ તો. હે નાથ, હે આજ્ઞવલ્કજી, મારા મનમાં એક સંશય છે અને તમને તો બધું જ ખબર છે, એટલે હું તમને મારો સંશય તમારી આગળ રજૂ કરું છું. મારા મનમાં થોડોક ડાઉટ છે. આઈ એમ નોટ શ્યોર કે આ રામ અને પેલા રામ, આ રામ જેની રામકથા છે તે, અને શિવજી જે રામને ભજે છે, એ બંને રામ એક જ છે કે જુદા છે? આ ભરદ્વાજજીના મનમાં સંશય છે. સતીને પણ સંશય થયો કે એમ કે આ રામ બ્રહ્મ કહેવાય, આ તો રડે છે, એમ કે પત્ની ખોવાઈ ગઈ છે ને, એટલે એને એ મનની સ્થિતિ છે સંશય. સંદેહ શું છે? તો બાપુ કે જે સંશય ધીરે ધીરે આગળ વધે ત્યારે એ સંદેહમાં પરિવર્તન થાય. સંશય, મનમાં આપણને ડાઉટ ગયો પણ આપણે શ્યોર નથી, પણ એ ધીરે સંશય એ આગળ વધે ત્યારે એ સંદેહનું રૂપ પકડે. એ પણ મનમાં જ હોય, કારણ કે મનમાં જ સંશય થયો છે. એટલે મનની સ્થિતિ, મન હજી આપણું થોડું વધારે ડાવાડોળ થાય, મનમાં વધારે ગૂંચવાડો ભેગો થાય, અને એ મન આપણું આગળ વધે થોડું એ સંશય પર, આપણે જે વસ્તુ પર, જે પરિસ્થિતિ પર, જે વ્યક્તિ પર સંશય કર્યો હોય એ આગળ વધે ત્યારે એ સંદેહ થઈ જાય. અને સંદેહ થાય ત્યારે એ શ્યોર થઈ જાય. જે નોટ શ્યોર હતું ને એ હવે શ્યોર થઈ ગયું, કારણ કે એ આગળ વધી ગયો. અને નોટ શ્યોર ને શ્યોર કરવા માટે થોડી બુદ્ધિ પણ એમાં થોડી એની ચાંચ ડૂબાય. સંશય હતો તો હજી નોટ શ્યોર, પણ સંદેહ જ્યારે થયો
ત્યારે એનો સંશય થોડો આગળ વધે અને એમાં બુદ્ધિ પણ થોડીક મદદ કરે. હોય તો મનમાં જ, પણ બુદ્ધિ થોડી મદદ કરે અને નોટ શ્યોર ને હવે શ્યોર કરી દે. સંદેહ એટલે સસ્પિશન, આપણને એકદમ એનો સસ્પેક્ટ થઈ જાય, આપણે એની પર શંકા કરીએ, શક કરીએ, એનો અવિશ્વાસ આપણને પેદા થઈ જાય અને આપણી શંકા દ્રઢ થઈ જાય, આપણો એનો શક દ્રઢ થઈ જાય. દોસ્તો શક દોસ્તી કા દુશ્મન હૈ, अपने दिल में उसे घर बसाने न दो, कल तड़पना पड़े याद में जिनकी, रोक लो रूठ कर उनको जाने न दो, बाद में चाहे भेजो हजारों सलाम, वो नहीं आते वो नहीं आते. દોસ્તો શક દોસ્તી કા દુશ્મન. દોસ્તી એકલી નહીં, બધી જ વસ્તુનો બાપુ કે સંદેહ આવ્યો ને એટલે આપણને મૃત્યુ તરફ લઈ જાય. સંશયમાંથી સંદેહ થાય અને સંદેહ પછી આપણને મૃત્યુ તરફ લઈ જાય. સતીના મનમાં જ્યારે બહુ જ બધું ડાવાડોલ થયું, બધું બહુ જ કચરો બધો ભરાયો, ત્યારે પછી શિવજીએ પણ કહેવું પડ્યું સતીને. શું કીધું? જો તુમ રે મન, મન શબ્દ છે, જો તુમ રે મન અતિ સંદેહ હું, અતિ સંદેહ હું, જો તુમ રે મન અતિ સંદેહ હું, તો કિન જાય પરીક્ષા લે હું. શિવજીએ બહુ ટ્રાય કર્યો સમજાવવાનો, સતી સમજ્યા નહીં. સંશયમાંથી હવે સતી સંદેહ તરફ જવા માંડ્યા છે અને પછી શિવજીથી ના રહેવાયું એટલે શિવજીએ કીધું કે જો તુમ રે મન અતિ સંદેહ હું, તો કિન જાય પરીક્ષા લે હું. અને પછી સતી શિવજીએ કીધું, રજા આપી એટલે સતી સંદેહ લઈને ગયા. સંશયમાંથી સંદેહ અને સંદેહ લઈને પરીક્ષા કરવા ગયા. પરિણામ શું આવ્યું કે સતીને એનું બળી જવું પડ્યું, સતીએ દેહનો ત્યાગ કરવો પડ્યો. સંદેહ તમને મૃત્યુ સુધી એનો લઈ જાય. એટલે બાપુ ઘણીવાર કહે છે કથામાં કે સંદેહ તો તમને લઈ જાય પણ સંશયને જ ઊભો ના થવા દેશો. સંશય આત્મા વિનશ્યત. સંશયથી જ ગીતાએ પણ કીધું કે સંશય આવે ત્યાંથી જ એને તમે કાપી નાખો અને ના હોય તો તમે કોઈક બુદ્ધ પુરુષને જઈને પૂછો. જેવી રીતે ભરદ્વાજજીના મનમાં સંશય આવ્યો તો યાજ્ઞવલ્કજીને પૂછ્યું, જેવી રીતે એનો સતીના મનમાં સંશય આવ્યો તો શિવજીને પૂછ્યું. પણ બાપુ કે પછી એ બુદ્ધ પુરુષ તમને જે કે એની પર તમને વિશ્વાસ હોવો જોઈએ. એવી વ્યક્તિને જ પૂછજો કે જેની પર તમને વિશ્વાસ હોય. હવે એનું પણ તમે જો ન માનો અને તેમાંય શિવજી જેવાનું, તો પછી મૃત્યુ સિવાય બીજો કોઈ આરો નથી. એટલે સંશય મનમાં પેદા થાય, સંદેહ પણ મનમાં પેદા થાય, પણ સંશયમાં શ્યોર ના હોઈએ, સંદેહમાં આપણે શ્યોર થઈ જઈએ. ત્રીજો શબ્દ ભ્રમ. અને આજનું જરા થોડુંક વધારે પડે તો મને માફ કરજો, હું કોશિશ તો કરું છું, પણ મેં કીધું એવું કે આ બધું આજનું કહત કઠિન સમજત કઠિન જેવું છે. અને ત્રીજું છે ભ્રમ. ભ્રમ બાપુ કે છે કે બુદ્ધિમાં નિવાસ કરે. સંશય અને સંદેહ મનમાં. સંશય તો મનમાં જ, સંદેહ તો પણ મનમાં, પણ એની જોડે થોડી બુદ્ધિ કામ કરે. પણ ભ્રમ છે એ બુદ્ધિમાં. ભ્રમ બુદ્ધિમાં નિવાસ કરે, બુદ્ધિ ભ્રમિત થાય. ભ્રમ શબ્દ આપણે બુદ્ધિ જોડે લગાડીએ કે મારી બુદ્ધિ ભ્રમિત થઈ. જો સતીનો જ પ્રસંગ, જો નૃપ તનયત ભ્રમ કિમી, નારી બિરહબતી ભોરી, દેખી ચરિત મહિમા સુનત, ભ્રમતી બુદ્ધિ અતિ મોરી, ભ્રમતી બુદ્ધિ અતિ મોરી. ભ્રમ બાપુ કે હંમેશા આપણા બુદ્ધિમાં પેદા થાય. અને ભ્રમ એટલે
મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકન્સેપ્શન. ભ્રમ એટલે મિસકન્સેપ્શન. કેવી રીતે? બાપુએ દાખલો આપ્યો કે રસ્સીમાં, દોરડીમાં અંધારું હોય અને દોરડું પડ્યું હોય, નાની દોરડી, તો આપણને એમાં સાપનો ભ્રમ થાય. છે તો દોરડું, પણ આપણે એનું મિસકન્સેપ્શન, આપણા એનું બુદ્ધિમાં ભ્રમ પેદા થાય કે આ દોરડું છે કે સાપ છે, અંધારું હોય તો એનું. એટલે ભ્રમ એટલે ઇલ્યુઝન, ભ્રમ એટલે મિસકન્સેપ્શન, ભ્રમ એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. જેમ રસ્સીમાં આપણને સાપ દેખાય, ખોટાનું સાચું અને સાચાનું ખોટું, એ જે બુદ્ધિમાં પેદા થાય એને ભ્રમ કહેવાય. અને ચોથું મોહ. મન સંશયમાં, મન સંદેહ, મન અને થોડીક બુદ્ધિ, ભ્રમ બુદ્ધિ, અને મોહ ચિત્તમાં. મોહનું સ્થાન છે ચિત્ત. મોહ નિવાસ કરે ચિત્તમાં. ચિત્ત બધાનો સંગ્રહ કરે, ચિત્ત બધાને ધારણ કરે, મોહને પણ ધારણ કરે. ચિત્ત દિયા ભરી ધરે દ્રઢ, સમતા દિયટી બનાય. ચિત્ત દિયા ભરી ધરે દ્રઢ, ધારણ કરે, ચિત્ત ધારણ કરે. પ્રભુ પર મોહ ધરહી જડ પ્રાણી. પ્રભુ પર મોહ ધરહી, ધરે, અને ચિત્તનો લક્ષણ છે ધારણ કરવું. ધારણ એટલે કે મોહ એ ચિત્તમાં હોય, સંશય સંદેહ મનમાં, ભ્રમ બુદ્ધિમાં, અને મોહ એ ચિત્તમાં. આ એનું મુખ્ય સ્થાન છે. આમ તો આ ચારે હૃદયના સ્થાન છે ને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. એટલે બાપુ કે ક્યારેક ક્યારેક એના લીધે સ્પષ્ટ મનને લીધે, સ્પષ્ટ મન બુદ્ધિને બદલે, સ્પષ્ટ ચિત્તને બદલે હૃદય કે અંતકરણ શબ્દનો પણ ઉપયોગ થયો છે. જેવી રીતે આપણે માનસિક રોગની ચર્ચા કરીએ તો માનસિક રોગનો સીધો સાદો અર્થ થાય તે મનનો રોગ, માનસિક રોગ એટલે. પણ તમે માનસિક રોગો જુઓ તો એમાં બુદ્ધિના રોગની પણ ચર્ચા છે અને અહંકારની પણ ચર્ચા છે. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતકરણના અંગ છે, હૃદયના અંગ છે. એટલા માટે આ શબ્દ, જુદો જુદો શબ્દ તુલસીદાસજીએ વાપર્યો છે. બાપુને કોઈ પ્રશ્ન કર્યો આગલો કે બાપુ મૌન એ સાધન છે કે સાધ્ય છે? મૌનને તમે સાધન ગણો છો કે સાધ્ય ગણો છો? તો બાપુનો જવાબ હતો કે મૌન એ સાધન પણ ગણાય છે અને મૌન એ સાધ્ય પણ ગણાય છે. મૌન એ સાધન પણ કહેવાય અને મૌન એ સાધ્ય પણ એનું ગણાય. હવે આપણે જો એને જ્યારે બાપુ કે મૌનને સાધન ગણીએ તો કોઈ પણ સાધન હોય, કોઈ પણ સાધન તમે લો, સાધનનો કોઈક ઉપયોગ હોય, સાધનનો કોઈ ફાયદો હોય, પણ સાધ્ય હોય, સાધ્ય તો લક્ષ્ય છે, લક્ષ્યનો કોઈ ફાયદો ના હોય, એ તો આપણું અંતિમ લક્ષ્ય કહેવાય. એટલે મૌનને જ્યારે આપણે સાધન ગણીએ બાપુ કે, ત્યારે સાધનના ફાયદા હોય, મૌનના ફાયદા હોય. અને સાધનને, મૌનને આપણે જ્યારે સાધ્ય ગણીએ, અંતિમ લક્ષ્ય ગણીએ તો બધા ફાયદા જતા રહે. કારણ કે મૌન તો આપણું બસ લક્ષ્ય હતું, અંતિમ લક્ષ્ય હતું જેને આપણે પ્રાપ્ત કરવું હતું. એટલે જ્યારે આપણે આગળ મૌનને બાપુએ કીધું સાધન પણ ગણાય છે અને મૌનને સાધ્ય પણ ગણાય છે. આપણા જેવા લોકો માટે, નરેશભાઈ, આપણા માટે મૌન એ સાધન છે. કારણ કે આપણને બધાને બાપુ કે આપણે જીવ છીએ, એટલે જીવને ફાયદા જોઈએ છે. એટલે આપણે આગળ મૌનના ફાયદા પણ જોયા. શું જોયું? કે ભાઈ મૌન રાખીએ તો આપણું શરીર બળ વધે, આપણો સંયમ વધે, આપણી તંદુરસ્તી વધે, આપણી સ્વીકારની શક્તિ વધે, આપણે મંત્ર દ્રષ્ટા થઈ શકીએ, આપણે દીર્ઘ દ્રષ્ટા થઈ શકીએ, અને આપણામાં ઈશ્વરી સામર્થ્ય પણ આવે. આ બધા મૌનના ફાયદા આપણે ગણ્યા. તો એ મૌનના ફાયદા ક્યારે? જ્યારે આપણે મૌનને સાધન ગણ્યું તો એ આપણને સાધનના ફાયદા થયા. પણ મૌનને જ્યારે આપણે સાધ્ય ગણીએ, લક્ષ્ય ગણીએ, અંતિમ લક્ષ્ય, તો બાપુ કે એના કોઈ ફાયદા એનો ન હોય. મારી દ્રષ્ટિએ, મારી પોતાની બાપુ કે એનો પર્સનલ વ્યક્તિગત રીતે હું મૌનને સાધ્ય ગણું છું. પણ કોઈ મૌનને સાધન ગણે તો એનો મને ઇનકાર પણ નથી. કારણ કે મૌન સાધન પણ ગણાયું છે
અને બાપુ કે હું કહું તો જુદી વસ્તુ છે, પણ ખુદ કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મૌન એ સાધન છે. સ્પષ્ટ નથી કીધું, પણ ગીતામાં કૃષ્ણએ શું કીધું? મૌનમ આત્મ વિનિગ્રહ. મૌનમ આત્મ વિનિગ્રહ. મૌનથી આત્માનો વિનિગ્રહ થાય. અને અહીંયા બાપુ કે આત્મા શબ્દ એટલા માટે છે કે આત્મા તો કંઈ કરતો નથી, કશું થતું નથી, પણ અહીંયા મૌનમ આત્મ શબ્દ ઇન્દ્રિયો તરફનો ઈશારો કરે છે બાપુ કે મૌનથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. એટલે જો મૌનથી ઇન્દ્રિયોનો નિગ્રહ થતો હોય તો બાપુ કે મૌનને કૃષ્ણએ સાધન ગણ્યું છે. અને બરાબર છે, મૌન સાધન પણ છે અને મૌન સાધ્ય છે, પણ મારા માટે વ્યક્તિગત રીતે મૌન એ સાધ્ય છે, એક પરમ અવસ્થા છે, અંતિમ લક્ષ્ય છે. સૂફી સંત રૂમીના મત પ્રમાણે મૌન, સંત સૂફી રૂમી એના મત પ્રમાણે મૌન એ પરમાત્માની વાણી છે. પરમાત્માની વાણી એ મૌન છે. મૌન એ પરમની વાણી છે. મૌન એ પરમની ભાષા છે. એવું સંત સૂફી રૂમી એવું કહે છે. તો બીજે દિવસે બાપુને એક શ્રોતાએ જિજ્ઞાસા કરી કે બાપુ તમે આ સંત રૂમીની વાત કરી, સૂફી સંત રૂમીની, કે મૌન એ પરમાત્માની ભાષા છે, મૌન એ પરમાત્માની વાણી છે, તો આપ પણ મૌન પાળો છો, અને આપનું જ્યારે મૌન હોય છે, ઘણીવાર તો આખું શ્રાવણ માસનું હોય, અથવા તો તમે અધિક માસ હોય, કાં તો 3-4 મહિનાનું મૌન પણ હોય છે, અને તમે મૌન દરમિયાન તમે કથા તો કરો છો. એટલે તમે કથા કરો ત્યારે તો વાણીનો ઉપયોગ થાય છે, અને તમે કથામાં કેટલી વાર કીધું છે કે કથામાં બોલવાથી મૌનનો ભંગ નથી થતો. તો બોલવા છતાંય મૌનનો ભંગ કેમ ન થાય, એ જરા અમને સમજાવવાની કોશિશ કરશો? તો બાપુએ કીધું કે યસ, કથા એ મૌન છે, પરમ મૌન. રૂમીએ મૌનને પરમાત્માની વાણી કહી. પરમાત્માની પણ કથામાં શું છે? કથામાં પરમાત્માની જ વાતો છે. કથામાં પરમાત્માની જ વાણી છે. કથામાં પરમાત્માની જ ભાષા છે. એટલે મૌનમાં કથામાં ચર્ચા પણ પરમાત્માની છે. એટલે જ્યારે આપણે પરમાત્માની ચર્ચા કરીએ, પરમાત્માની વાણી ગાઈએ, પરમાત્માના ગુણગાન ગાઈએ, તો મૌન તૂટતું નથી. એટલા માટે કથા એ પરમ મૌન છે, અને કથા દરમિયાન બોલવાથી મારું નહીં, કોઈ બાપુ કે કોઈ પણ વક્તાનું એનું મૌન તૂટતું નથી. સ્વામી શરણાનંદજીએ મૌનનો એક મૌન સત્સંગની વાત કરી. સ્વામી શરણાનંદજીએ મૌન સત્સંગ, અને મૌન સત્સંગ એટલે શું? સીધો સાદો અર્થ એવો કે ગુરુ કે બુદ્ધ પુરુષ મૌન બેઠા હોય, અને એના આશ્રિતો આજુબાજુ મૌન બેઠા હોય, કોઈ કાંઈ બોલે નહીં, કોઈ કાંઈ પૂછે નહીં, અને શિષ્યોના મનના સંશયો હોય એ આપોઆપ દૂર થવા માંડે, એનું નામ મૌન સત્સંગ. બરાબર? અને સ્વામી શરણાનંદજીએ પણ મૌન સત્સંગની ચર્ચા કરી છે. ગુરુ મૌન હોય અને શિષ્યોના મનમાંથી સંશયો છિન્ન થતા જાય. બુદ્ધ પણ મૌન સત્સંગ કરતા, મોટા ભાગ. બાપુ કે બુદ્ધ બોલતા તો પણ 1 કે 2 વાક્ય બોલતા. બુદ્ધ વખતે બધા ભીખુ આવીને બેસતા, અને મોટે ભાગે બુદ્ધ મૌન રહેતા, અને મૌનમાં જ એમનો સત્સંગ આખો એનો પતી જતો. ક્યારેક તો એમ કે કોઈ હાથમાં ફૂલ રાખતા, અને કોઈક એકાદ શિષ્યને ફૂલ આપી દેતા, બસ એટલું જ, અને પછી પોતાની કુટિયામાં એનો જતા રહેતા. તો મૌન સત્સંગ એટલે શિષ્યો ભેગા થાય, ગુરુ બેઠા હોય, બુદ્ધ પુરુષ બેઠા હોય ને કોઈ બોલે નહીં, એ તો મૌન સત્સંગ છે જ બાપુ કે. પણ મૌન સત્સંગ એને પણ કહેવાય કે જે સત્સંગમાં આ વાણીનો ઉપયોગ થાય છે, એ સત્સંગ પણ મૌન જ કહેવાય. કારણ કે સત્સંગ કહેવાય, સત શબ્દ આવ્યો એટલે પરમાત્માની ચર્ચા છે, સત શબ્દ આવ્યો એટલે ઈશ્વરની ચર્ચા છે. જ્યાં ઈશ્વરની ચર્ચા થતી હોય, ઈશ્વરના ગુણગાન ગવાતા હોય, એ સત્સંગ પણ મૌન જ સત્સંગ ગણાય. કેવી રીતે?
તો કે આપણે મૌન રાખ્યું હોય અને કોઈ આપણને જય શ્રી કૃષ્ણ કહે તો આપણે લગભગ મોટા ભાગના લોકો, ઘણાનું બહુ ચુસ્ત મૌન હોય તો જુદી વસ્તુ છે. નરેશભાઈ, મોટે ભાગે કોઈ આપણને જય સિયારામ કહે તો આપણે જય સિયારામ કહીએ તો એમાં મૌન તૂટતું નથી, કારણ કે આપણે ભગવાનનું નામ જ દીધું. એવી રીતે કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો આપણે જય શ્રી કૃષ્ણ કહીએ. કોઈ ન બોલે જુદી વસ્તુ છે, પણ બાપુ કે હું તો બોલું છું, મને કોઈ જય સિયારામ કહે તો હું જય સિયારામ કહું, મારું મૌન તૂટતું નથી એમ કે. એટલે જેવી રીતે આપણે એક જ શબ્દમાં ભગવાનનું નામ બોલીએ તો આપણું મૌન તૂટતું નથી, એવી જ રીતે આપણે 1 કલાક સુધી કે 3 કલાક સુધી ભગવાનની જો ચર્ચા કરીએ બાપુ કે, તો મૌન તૂટતું નથી, એ મૌન જ છે. એટલે મૌન સત્સંગ એટલે બધા શાંતિથી બેઠા હોય એવું નહીં. મૌન સત્સંગ એટલે કે જે સત્સંગમાં પરમાત્માની જ ચર્ચા થતી હોય એ સત્સંગને પણ મૌન સત્સંગ જ એનો ગણી શકાય. આવા પરમ મૌન રૂપી સત્સંગના ઘણા ફાયદા છે. એક સત્સંગનો ફાયદો છે જે આપણે બધા જાણીએ છીએ, વારે ઘડી આપણે આ ચોપાઈનો ઉપયોગ કર્યો છે, કે આપણને સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. એ મૌન સત્સંગ હોય કે વાણીવાળો સત્સંગ હોય, પણ એ સત્સંગથી આપણને વિવેકની એનું પ્રાપ્તિ થાય. એનો પણ કેવો વિવેક? આપણે કહીએ ને, બીનું સત્સંગ વિવેક ન હોહી, રામ કૃપા બીનું સુલભન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોય કે ભાઈ સત્સંગ વગર આપણને વિવેક એનો ન મળે. પણ કેવો વિવેક? કારણ કે વિવેકના તો ઘણા બધા પ્રકાર છે. બાપુ કહે છે એક તો વાણીનો વિવેક, એક તો આપણા વર્તનનો વિવેક, એક આપણા વસ્ત્રનો વિવેક. વિવેકના તો કેટલી જાતના શાસ્ત્રોમાં વિવેકની ચર્ચા કરી છે. તો 6 પ્રકારના વિવેકની ચર્ચા બાપુએ માનસ મૌનમાં કરી. 6 પ્રકારના વિવેક જે સત્સંગ દ્વારા, કથા દ્વારા આપણને પ્રાપ્ત થાય. એક, કયો વિવેક પ્રાપ્ત થાય આપણને સત્સંગથી? નિત્ય અને અનિત્યનો વિવેક. નિત્ય અને અનિત્યનો વિવેક. નિત્ય એટલે શાશ્વત અને અનિત્ય એટલે નાશવંત. આપણને સત્સંગ દ્વારા, કથા દ્વારા નિત્ય અને અનિત્ય શું છે, શાશ્વત શું છે અને નાશવંત શું છે આ દુનિયામાં, આ જગતમાં, એનો વિવેક. કઈ વસ્તુ પરમેનન્ટ છે, કાયમી છે, કઈ વસ્તુ કામ ચલાવ ઓર ટેમ્પરરી, એનો નાશવંત છે, એનો વિવેક આપણને સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. આપણે નાની ઘટનાઓમાં, નાના સંજોગોમાં, અનિત્ય પરિસ્થિતિઓમાં આપણે થોડી વાતોમાં આપણે વિચલિત થઈ જઈએ છીએ. અનિત્યમાં આપણે એટલા બધા ડૂબી જઈએ છીએ કે અનિત્યથી આપણે ગભરાઈ જઈએ છીએ, આપણે વિચલિત થઈ જઈએ છીએ, આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ, અસ્વસ્થ થઈ જઈએ છીએ. પણ એટલા માટે કે આપણને નિત્ય શું છે, અનિત્ય શું છે, એનું શાશ્વત શું છે અને એનું નાશવંત શું છે, એનો વિવેક આપણને નથી. એટલા માટે જો આપણને વિવેક એનો થઈ જાય સત્સંગથી, કથા દ્વારા, તો ધીરે ધીરે આપણો જે આ શરીર અને શરીરને લગતી જેટલી વસ્તુઓ છે બાપુ કે, એ બધી અનિત્ય છે. આ આપણા મગજમાં જો સમજાઈ જાય કે શરીર અને શરીરને લગતી જેટલી બધી વસ્તુઓ છે એ બધી અનિત્ય છે, નાશવંત છે, એનું બદલાયા કરે છે. શરીર નાનું હોય એમાંથી પછી મોટું થાય, સાજું થાય, માદું થાય, એનું સુખ આવે, દુઃખ આવે, આપણને આવી બધી સારી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિઓ, પણ આ બધું તો બદલાયા કરે. જે બદલાયા કરે બાપુ કે એને અનિત્ય કહેવાય. અને નિત્ય કોને કહેવાય? તો કે જે આત્મા છે અને આત્માને લગતી જે બધી વસ્તુ છે, આત્મા નિત્ય છે, પરમાત્મા નિત્ય છે, ઇવન અધ્યાત્મ નિત્ય છે. અધ્યાત્મ નિત્ય કેવી રીતે કીધું? તો કે અધ્યાત્મમાં આપણે જેટલી પ્રગતિ કરીશું નરેશભાઈ, એ પ્રગતિ આપણે આગલા જન્મમાં લઈ જવાય. અધ્યાત્મમાં જેટલી પ્રગતિ કરીશું એ પ્રગતિ આપણે આગલા જન્મમાં લઈ જવાની. એટલા માટે એ નિત્ય છે, કારણ કે આપણી જોડે જ રહેવાની છે. અત્યારે આપણે જે લેવલ આપણે અધ્યાત્મમાં એનો ભક્તિ કરીને, સત્સંગ કરીને, કથા સાંભળીને પ્રાપ્ત કર્યું, એમાં આગલા જન્મમાં
એમાંથી આગળ જવાનું, એમાં એકડે એકથી શરૂ નહીં કરવાનું. જ્યાંથી આપણે પણ ભૌતિકમાં આપણે જેટલું એનું ભેગું કર્યું, જેટલી આપણી મોટલો થઈ, જેટલો પોર્ટફોલિયો થયો, એ બધું આપણે અહીંયા મૂકીને જવાનું. એ અનિત્ય કહેવાય, કારણ કે અહીંયા રાખીને જવાનું. એ નાશવંત કહેવાય, એ આપણાથી લઈને ના જવાય. પણ અધ્યાત્મમાં જેટલું જેટલું, અને એટલા જ માટે શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે 4 વેદો યાદ હતા. હવે તમે ઇમેજિન કરી શકો છો કે 8 વર્ષના બાળકને વેદો, મેં તો હજી વેદોનું પૂઠું જોયું નથી, ખાલી એટલું સાંભળ્યું છે કે સિન્સિનાટીની ટેમ્પલમાં વેદો ત્યાં ગ્રંથ છે. હજી હું જોવાય નથી ગયો, કારણ કે જોઈને શું કરવાનું, સમજણ તો કાંઈ નરેશભાઈ પડવાની નથી, કારણ કે તો બધું સંસ્કૃતમાં લખેલું છે. સંસ્કૃત તો સંસ્કૃત, પણ એમાં લખેલું એ આપણા મગજની બધું ઉપર જાય. આ સત્સંગ આપણને ભારે પડે છે, તો વેદનો સત્સંગ તો ક્યાં? એટલે અધ્યાત્મની જે બધી વાતો છે એ આપણે સાથે લઈ જવાની છે. એટલે શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે 4 વેદો એમને મોઢે હોય. બાપુ 14 વર્ષની ઉંમરે કથા કરવા માંડે. કેવી રીતે? કારણ કે આગલું જે બધું ભેગું કરેલું હોય નરેશભાઈ, એ ત્યાંથી જ શરૂ કરવાનું. બાપુએ એક હમણાં બહુ સરસ દાખલો આપ્યો, આ કથામાં જ આપ્યો, કે એમ કે તમે નરેશભાઈ તમને યાદ આવી જશે કે તમે એમ કે દિલ્હીથી હરિદ્વાર જવા માટે નીકળ્યા. આ હરિદ્વારની કથામાં જ કીધું. દિલ્હીથી તમે હરિદ્વાર જવા માટે નીકળ્યા, અને એમ કે તમે મેરઠ જતા જતા થાકી ગયા. બાપુએ કીધું મેરઠ જતા જતા તમે થાકી ગયા અને તમે સૂઈ ગયા. હવે આ બાપુને કહેવાનો મતલબ એવો કે એક જન્મમાં તમે આટલું ચાલ્યા, અધ્યાત્મમાં તમે આટલું ચાલ્યા, દિલ્હીથી મેરઠ સુધી અધ્યાત્મમાં ચાલ્યા, અને પછી મેરઠમાં સૂઈ ગયા, એટલે કે મેરઠમાં આપણું પતી ગયું ત્યાં આગળ. પછી એમ કે બાપુ કે તમે નીકળ્યા છો તો હરિદ્વાર જવા માટે, અને તમે મેરઠમાં સૂઈ ગયા, અને એટલે સૂઈ ગયા પછી આપણને કંઈ ભાન રહેતું નથી કે ભાઈ શું ક્યાં હતો ને ક્યાં નહીં. સવારે ઉઠીએ તો પાછું ભાન આવે આપણને. પછી તમે મેરઠમાં સવારે ઉઠી ગયા, અને પછી તમારે હવે હરિદ્વાર તરફની યાત્રા કરવાની છે, તો તમારા બાપુ કે મેરઠથી જ શરૂ કરવાની છે. હવે હરિદ્વાર તમારે પાછું દિલ્હી નથી જવાનું કે ચાલો ભાઈ મારે તો દિલ્હીથી મેરઠ જવું હતું, અને દિલ્હીથી હરિદ્વાર જવું હતું, અને મેરઠમાં હું સૂઈ ગયો, હવે તો મારે પાછું દિલ્હી જવાનું. અને ત્યાં ના બાપુ કે એવું મેરઠમાંથી પાછું દિલ્હી નહીં જવાનું, અમારે મેરઠની યાત્રા. એવી રીતે આ જન્મમાં આપણે યાત્રા શરૂ કરી કે ભાઈ મારે અહીંયા જવું છે, વૈકુંઠ જવું, જ્યાં જવું હોય ત્યાં આપણને. અને એની અંદર તમે પછી તમારું શરીર સૂઈ ગયું, તો પછી યાત્રા ત્યાંથી જ શરૂ કરવાની. પણ એ સગવડ ખાલી અધ્યાત્મમાં જ છે. એ સગવડ ભૌતિકતામાં નથી કે ભાઈ મારી મોટલનું અડધી બંધાઈ હતી ને જતો રહ્યો, હવે ફરી આવ્યો તો હવે બાકીની અડધી બંધાવી દઉં. એ સગવડ ભૌતિકતામાં નથી, આધ્યાત્મિકમાં છે કે જ્યાંથી આપણે પૂરું કર્યું ત્યાંથી આપણે શરૂ કરવાનું. અને એટલા માટે નિત્ય અને અનિત્યનો વિવેક આપણને પ્રાપ્ત થાય કે આત્મા નિત્ય છે, પરમાત્મા નિત્ય છે, આધ્યાત્મિકતા નિત્ય છે. અને આ બધું જે છે શરીરને લગતું કે સમાજને લગતું, એ બધું અનિત્ય છે, નાશવંત છે, અહીંયા મૂકીને જવાનું છે. આગળ બીજો વિવેક, સત્ય અને અસત્યનો વિવેક આપણને સત્સંગમાંથી, કથામાંથી પ્રાપ્ત થાય. સત્ય શું છે, અસત્ય શું છે, જૂઠું શું છે, સાચું શું છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. શિવજી કહે છે હરિભજન સત્ય છે ઉમા, અને જગત એ સપનું છે. વેદાંતિ પણ એવું કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ ઈશ્વર એ સત્ય છે, અને જગત એ મિથ્યા છે, અસત્ય છે. ઈશ્વર સત્ય હૈ, સત્ય ही शिव है, शिव ही सुंदर है,
સત્યમ શિવમ સુંદરમ. હા, સત્યમ શિવમ સુંદરમ. ઈશ્વર સત્ય, ઈશ્વર સત્ય છે, સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. એટલે ભજન સત્ય છે, ઈશ્વર સત્ય છે અને આ જગત છે એ સપનું છે. પણ આપણને લાગતું નથી, આપણે જગત સપનું થોડું લાગે, આપણને જગત તો સત્ય જ લાગે છે. એ આપણે એટલા માટે નથી લાગતું કે આપણે હજી જાગ્યા નથી. મોહનિશા, જાગ્યા તો ખરા. મોહનિશા સબ સોવનિહારા, દેખીય સપનમ અનેક પ્રકારા. મોહનિશામાં આપણે સૂતા છીએ, એટલે હજી આપણે જાગ્યા નથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે. સત્ય અને અસત્યના વિવેકની વધુ ચર્ચા આપણે આગલા આવતા ગુરુવારે કરીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.